છે, પણ સંબંધ પરંપરિત નથી. તો આ ખ્યાલ આવ્યો છે. બીજું ઉદાહરણ કયું માગ્યું છે જોઈએ આપણે. સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય. તો હવે એ ઉદાહરણની ફક્ત હું ચર્ચા જ કરું છું. એટલે અહીંયા આગળ આપણે વિચારી શકીએ કે સંબંધ આર એક્સ વાય, જ્યાં એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય, તો એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ શક્ય છે, એટલે સ્વવાચક છે. પરંપરિત એક્સ એ વાય કરતાં મોટો હોય, વાય એ ઝેડ કરતાં મોટો હોય તો એક્સ ઝેડ કરતાં મોટો થાય અથવા એના બરાબર પણ થાય, એટલે પરંપરિત પણ છે. પણ એક્સ વાય કરતાં મોટો હોય તો વાય એ એક્સ કરતાં મોટો ના જ હોય, એટલે સંમિત નથી. એટલે આ ઉદાહરણ છે જે સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત છે એવું કહી શકાય નહીં, એ પ્રકારનું છે. પાંચમું કીધું છે સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય. તો એની અંદર આપણે ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ સંબંધ આર એક્સ વાય, એક્સ એ વાયનો ભાઈ છે. હવે એક્સ એ એક્સનો ભાઈ તો ના કહેવાય, એટલે સ્વવાચક નથી. જો એક્સ એ વાયનો ભાઈ હોય તો વાય પણ એક્સનો ભાઈ થાય, એટલે એ સંમિત છે. એક્સ વાયનો ભાઈ છે, વાય એ ઝેડનો ભાઈ છે, તો એક્સ વાય ઝેડ ત્રણેય ભાઈઓ થયા તો એક્સને ઝેડ ભાઈ થવાનો જ, એટલે એ પરંપરિત પણ છે. એટલે આ ઉદાહરણ સ્વવાચક નથી, સંમિત અને પરંપરિત છે એનું છે. તો આ હતો આપણો દાખલા નંબર 10. હવે આપણે દાખલા નંબર 11 વિશે વાત કરીએ. 11મા દાખલામાં એવું કીધું છે કે સમતલમાં આવેલા બિંદુઓનો ગણ એ પર વ્યાખ્યાયિત બિંદુગણ, સમતલ પર આવેલા બિંદુગણ એ પર વ્યાખ્યાયિત વિધેય આર આપ્યું છે સંબંધ કે ભાઈ પી ક્યુ, જ્યાં ઉગમ બિંદુથી પી અને ક્યુનું અંતર એટલે ઓપી બરાબર ઓક્યુ છે. મેં ટૂંકમાં લખ્યું છે ઉગમ બિંદુ ઓથી પીનું અંતર ઓપી અને ઉગમ બિંદુથી ક્યુનું અંતર ઓકી સમાન છે એવો જ સંબંધ વિચારવાનો છે. તો આ સંબંધ સામ્ય છે એવું સાબિત કરવાનું છે. અને ઉગમ બિંદુ સિવાયના તમામ પીના બિંદુઓનો જો સંબંધ તમે વિચારો તો એ સર્કલ મળે છે, વર્તુળ મળે છે એવું પણ એમનું કહેવું છે. તો આપણે પહેલાં તો પહેલી વાત કરીએ કે ભાઈ આ સંબંધ સામ્ય સંબંધ છે કે કેમ. તો આપણે અહીંયા આગળ વિચારીએ કે ભાઈ આ આરની અંદર પીપી ઘટક માટે વિચારીએ તો ઓપી બરાબર ઓપી કહી શકાય. ઓથી પીનું અંતર જેટલું મળે એટલું જ ઓથી પીનું અંતર મળે, માટે આ સંબંધ સ્વવાચક છે. હવે આપણે વિચારીએ કે ભાઈ પી ક્યુ બિલોંગ્સ ટુ આર છે. આનો અર્થ એવો થશે કે ઓપી અને ઓ ક્યુના અંતર સમાન હોય. ઓપી બરાબર ઓક્યુ હોય તો ઓક્યુ બરાબર ઓપી પણ કહી શકાય, માટે ક્યુપી એ આ આરમાં શક્ય બની જાય છે. એટલે પી ક્યુ બિલોંગ્સ ટુ આર છે તો ક્યુપી બિલોંગ્સ ટુ આર થાય છે, માટે આ સંબંધ સંમિત પણ છે, સ્વવાચક છે, સંમિત છે. હવે પરંપરિત છે કે કેમ એના માટે આપણે વિચારીએ તો અહીં લઈશું કે ભાઈ પી ક્યુ બિલોંગ્સ ટુ આર છે અને ક્યુ એસ બિલોંગ્સ ટુ આર છે. પી ક્યુ બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ એવો થશે કે ઓપી બરાબર ઓક્યુ અને ક્યુએસ બિલોંગ્સ ટુ આર છે એટલે ઓક્યુ બરાબર ઓએસ. જો અહીંયા આગળ વિચારવામાં આવે તો ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓએસ થાય, માટે ઓપી બરાબર ઓએસ થશે, માટે પીએસ બિલોંગ્સ ટુ આર થશે. એટલે પીક્યુ બિલોંગ્સ ટુ આર છે, ક્યુએસ બિલોંગ્સ ટુ આર છે તો પીએસ બિલોંગ્સ ટુ આર મળે છે, માટે આ સંબંધ પરંપરિત છે. માટે સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે એટલે સંબંધ સામ્ય સંબંધ છે.
હવે અહીંયા આગળ એવું કીધું છે કે ભાઈ ઓ સિવાયના બિંદુઓ માટે વિચારીએ તો બધા બિંદુઓ એક સર્કલ રચે છે. તો ઉગમ બિંદુ ઓ છે, ઓથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓ છે. ઉગમ બિંદુ ઓથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓ ના સંબંધ વિચારીએ એ ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ મળે. સીધી વાત છે ભાઈ, આ ઉગમ બિંદુ કેન્દ્રથી સમાન અંતર આવેલા બધા જ બિંદુઓનો ગણ, તો એ એક વર્તુળ જ મળવાનું છે. ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ તમને મળવાનું. આ ઓ પી બીજું અન્ય બિંદુ ક્યુ, તો ક્યુ બધા જ બિંદુઓ શક્ય બને છે. તો આ હતો આપણો દાખલા નંબર 11. હવે આપણે દાખલા નંબર 12 વિશે વાત કરીશું. બારમા દાખલામાં એવું કીધું છે કે સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધાર. એ ગણ છે બધા જ ત્રિકોણનો ગણ છે ભાઈ. સમતલ પરના બધા જ ત્રિકોણો, બરાબર છે. આ એ ગણ છે. હવે આ એ ગણ ઉપર વ્યાખ્યાયિત સંબંધ આર ની વાત કરી છે. સંબંધ આર એની અંદર બે ત્રિકોણ વચ્ચેનો સંબંધ છે T1 અને T2. તો T1 ત્રિકોણ અને T2 ત્રિકોણ સામ્ય ત્રિકોણ છે એવું કીધું છે. T1 તથા T2 સમરૂપ છે. તો આ સંબંધ સામ્ય છે એવું બતાવવાનું છે. સમરૂપ ત્રિકોણ કોને કહેવાય એવું આપણે આગળ ભણેલા છીએ કે ભાઈ બંનેના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બને. તો અહીંયા આગળ હું સૌથી પહેલા વિચારું છું કે અહીંયા આગળ T1 અને T2 ઘટક માટે વિચારીએ છીએ, એમ T1 અને T1 માટે વિચારીએ. તો એક ત્રિકોણ છે એ પોતાની સાથે તો સામ્ય બનવાનો જ છે. એક ત્રિકોણ પોતાની સાથે તો સમરૂપ બનવાનો જ છે. એટલે T1 સમરૂપ T2 થશે. એટલે T1 સમરૂપ T1, ત્રિકોણ પોતાની સાથે તો સમરૂપ હોય જ. એટલે અહીંયા આગળ આપણને અહીંયા આગળ સ્પષ્ટ છે કે T1 અને T1 વચ્ચેનો સંબંધ આરમાં છે. T1 T1 માટે T1 સમરૂપ T1 માટે T1 T1 આરમાં છે. હવે આપણે વાત કરીશું કે જો T1 T2 ઘટક આરમાં હોય, T1 T2 ઘટક આરમાં હોય તો આનો અર્થ એવો થશે કે T1 ત્રિકોણ સમરૂપ T2 ત્રિકોણ. જો T1 ત્રિકોણ T2 ને સમરૂપ હોય તો T2 ત્રિકોણ પણ T1 ને સમરૂપ થાય. માટે T2 T1 બિલોંગ્સ ટુ R થાય. માટે સંબંધ સંમિત છે. સ્વવાચક છે, સંમિત પણ છે. હવે પરંપરિતની વાત કરું તો T1 T2 બિલોંગ્સ ટુ R છે અને T2 T3 બિલોંગ્સ ટુ R છે. એટલે T1 ત્રિકોણ સમરૂપ T2 ત્રિકોણ છે અને T2 ત્રિકોણ સમરૂપ T3 ત્રિકોણ છે. તો T1 ત્રિકોણ સમરૂપ T3 ત્રિકોણ થાય. માટે T1 T3 બિલોંગ્સ ટુ R થાય. માટે અહીંયા આગળ આપણે એક વાત સ્પષ્ટ છે કે ભાઈ સંબંધ પરંપરિત છે. માટે સંબંધ R એ સામ્ય સંબંધ છે. બીજો એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે T1 ત્રિકોણની બાજુઓ 3, 4, 5 છે, T2 ત્રિકોણની બાજુઓ 5, 12, 13 છે અને T3 ત્રિકોણની બાજુઓ 6, 8 અને 10 છે. તો આ R સંબંધમાં કયો ઘટક સેટ થશે? તો T1 ની બાજુ 3, 4 અને 5 છે.
T2 ત્રિકોણની બાજુ 5, 12 અને 13 છે. T3 ત્રિકોણની બાજુ તો 6, 8 અને 10 છે. તો અહીંયા આગળ જુઓ, 3/6 કરો, 4/8 કરો અને 5/10 કરો. ત્રણેયના ગુણોત્તર સરખા છે, જે 1/2 છે. માટે T1 સમરૂપ T3 છે. એટલે અહીંયા આગળ T1 T3 ઘટક વચ્ચે સંબંધ R મળે. બરાબર. તો આ હતો આપણો દાખલા નંબર 12. હવે આપણે દાખલા નંબર 13 વિશે વાત કરીશું. 13મા દાખલામાં એવું કીધું છે, સાબિત કરો કે તમામ બહુકોણોનો ગણ એ છે અને એ ગણ ઉપર વ્યાખ્યાયિત સંબંધ R છે. એ ગણ છે તમામ બહુકોણોનો ગણ. એની પરનો સંબંધ R વિચારવાનો છે. તો P1 P2 બે બહુકોણો વચ્ચેનો સંબંધ છે, જે સંબંધની કન્ડિશન છે P1 અને P2 ની બાજુની સંખ્યા સમાન છે. બાજુની સંખ્યા સમાન છે. તો અહીંયા આગળ આ સંબંધ સામ્ય સંબંધ છે એવું આપણે બતાવવું છે. તો આપણે પહેલાં જ વિચારીએ કે ભાઈ P1 ઘટક માટે તો P1 તથા P1 બંને એના એ જ બહુકોણ હોય. દાખલા તરીકે P1 ચોરસ હોય તો ચોરસને 4 બાજુ અને એની એ જ P1 એટલે કે બીજો ચોરસ હોય તો 4 બાજુ સમાન જ હોય ને. તો P1 તથા P1 ની બાજુની સંખ્યા સમાન છે. માટે P1 belongs to R છે. માટે સંબંધ R સ્વવાચક છે. હવે આ સંબંધ R સંમિત છે કે કેમ એના માટે આપણે વિચારવાનું છે. તો P1 P2 ઘટક R માં છે એમ માની લઈએ. તો P1 તથા P2 ની બાજુની સંખ્યા સમાન છે. માટે P2 અને P1 ની બાજુની સંખ્યા પણ સમાન જ થાય. માટે P2 P1 belongs to R થશે. માટે સંબંધ R સંમિત છે. આ જ રીતના વિચારો ભાઈ P1 P2 belongs to R છે, P2 P3 belongs to R છે. તો P1 તથા P2 ની બાજુ સંખ્યા સમાન છે. P2 તથા P3 ની બાજુની સંખ્યા સમાન છે. માટે P1 તથા P3 બાજુની સંખ્યા સમાન જ થાય. માટે P1 P3 belongs to R થાય. માટે સંબંધ પારંપરિક છે. માટે સંબંધ સામ્ય છે તેમ કહેવાય. હવે અહીંયા આગળ આપણને કીધું છે કે જો કોઈ એક જે ત્રિકોણ છે એની બાજુની સંખ્યા 3, 4 ને 5 લંબાઈ હોય એવો બાજુવાળો કાટકોણ ત્રિકોણ છે એની સાથે સંબંધ ધરાવતા ગણ એના તમામ ઘટકો શું મળે?
તો એ ત્રિકોણ છે. ત્રિકોણ એટલે 3 બાજુવાળો બહુકોણ, અને 3 બાજુવાળો બહુકોણ હોય તો એની સાથે સંબંધ ધરાવતા બધા જ 3 બાજુવાળા બહુકોણ આવે, એટલે એની સાથે સંબંધ ધરાવતા બધા જ ઘટકો એ ત્રિકોણ હોય, એટલે એ ઘટક સાથે સંબંધ દર્શાવતા એટલે કે એના તમામ ઘટકોનો ગણ ત્રિકોણનો ગણ હોય. તો વિદ્યાર્થી મિત્રો 13 નંબરના દાખલા સુધી આપણે જોયું. હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આગળનો મુદ્દો લઈશું, થિયરી સમજીશું અને એના દાખલાઓ કરીશું.